રીતના મિત્રો તમે કોઈથી પાણીના કવા ભરેલા તમે જો આખો એટલે આખો છે ને ભરાઈ ગયેલો છે. તમે જો ખાલી ઉપરથી માંડીને એટલો જ ખાલી અધૂરો છે, તમે જોઈ શકો. તો અહીં છે ને કેમ્પિંગ થાય ને એવું છે. ઓહ મસ્ત મજાનો મોર દેખો ગાઈસ, મસ્ત લોકેશન છે. કેમ્પિંગ થાય ને એવું હાવજના બધા ઘર તમે માનો ને તોય હાલે એવું છે આ બધું. એટલે રાતે તો છે ને દિવસે તો મિત્રો મજા આવે, રાતે બીક લાગે ને એવું છે. બાકી આ બધા છે ને મિત્રો હાવજના ઘર કહેવાય, તમે સમજો છો ને. હાવજના ઘર એટલે કે આ બધું એ રીતનું જ છે. તમે જો આ સાઈડમાં બધા છે ને તમે જ્યાં જો ને એટલે એટલું ડુંગરાવાળું છે. તમે જો, તમે ઝૂમ તમને મારીને બતાવું. અને આ સાઈડમાં છે ને બધું પાણીની ઓલું આ રીતના ડેમ છે. તમે જો મસ્ત મજાનું લોકેશન છે. તમે જો તો આ રીતનો પાછો એક ડેમ એક છે. તમે જો આ રીતે ડેમ છે. ઓલી સાઈડમાં પણ ડેમ છે અને ઓલી સાઈડમાં પણ ડેમ છે. આ બધું છે ને ડેમ જ છે. તમે જો, અને આ બધી વાડી જ છે. આ રીતના બધા ડેમ છે. અને આ સાઈડમાં છે ને આપણે ટ્રેક્ટર હાલે છે. ના જઈને તમને બતાવું કે ના કઈ રીતનું છે. બાકી પાણી ફેલાય એક ફરી છે ને તમને જો આઈડિયા આપું. પછી અહીંયા પૈસા ને છે ને પછી અહીંયા બનાવશું. હર હર મહાદેવને કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો. તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને ફેમિલી બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને અત્યારે તમે છે ને વિચારતા હશો કે અનિલભાઈ ક્યાં અત્યારે ફરવા અત્યારે જ્યાં કેવું મસ્તીનું લોકેશન છે, ડુંગરા છે. તમે જો હા ભાઈ છે ને આપણે ડુંગરાવાળું ને આ જમીન છે ને આપણે એક આ બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કે આપણે છે ને મિત્રો એક વાડી એક રાખી છે 25 વીઘાનું મિત્રો એ કટકા છે. ઘણા ખરી મિત્રો છે ને વાડી છે, 2-3 ઓલી બાજુ છે, 1-2 આ બાજુ છે, એકાદું પડું આ સાઈડ છે. એટલે આજે મેં કીધું છે ને તમને બધાને સરપ્રાઈઝ આપું, એમ સીધું વાડી આવીને છે ને બ્લોગને સ્ટાર્ટ કરું. ને બાકી તમે લોકેશન મિત્રો અત્યારે તમે જોવો ને તો સોમાહાનું એક નંબર મિત્રો છે ને નજારો લીલું સમ. અને આમ તમે ફરવા આવ્યો ને એવું મિત્રો બધું છે. પણ આ બાજુ છે ને ઉપર ડુંગરામાં ને એમાં એમ લાગે કે રાતે કેમ્પિંગ કરવું હોય ને તો પણ હાલે ને એવું છે. એટલે આપણી માટે બેસ્ટ જગ્યા છે. કેમ્પિંગ પણ મિત્રોમાં ચાલે. ને આ તમે જોવો ને તો પાણીનું ઓલું ભરેલું છે. અને શું કહેવાય ડેમ કહેવાય કે આ ડેમ આ બાજુ ભરેલો છે. ઓલી સાઈડ આપણી વાડી છે. ના અત્યારે ટ્રેક્ટર અત્યારે ચાલુ છે આંકવાનું. દાંતી મારે છે ને ના મારા પપ્પા છે. મેં કીધું હું આટોક મારતે હું ને વ્લોગ સ્ટાર્ટ કરું. બાકી અત્યારે છે ને એક ઠેકાણે મિત્રો તમને આજકાલ ઘણું નહીં બતાવ્યું. આજે આગળ જઈને તમને બતાવું કે કઈ કઈ આપણે ખેતરના પડા છે અને કેવી કેવી જમીન છે. બાકી આ સાઈડ તમે જોવો ને તો તમે જોઈ લો. તમને પહેલાં છે ને ઝૂમ મારીને બતાવું. આ સાઈડ બધું છે ને ડુંગરાવાળું છે. તમે જો આમાં શું કે આપણે કેમ્પિંગ કરવું હોય ને તો એ રીતનું છે. એટલે મારા મનમાં એક આઈડિયા આવ્યો છે કે હું મારા પપ્પા છે ને એ બે રહેવું ને એટલે 24 કલાકનું આપણે કેમ્પિંગ કરવાનું છે, નાઇટ અને દિવસ. કે કેવું મિત્રો આપણું રિએક્શન રહી છે, હું મિત્રો અહીં થાય છે એમ. બાકી આ બધા છે ને મિત્રો હાવજના ઘર કહેવાય, તમે સમજો છો ને. હાવજના ઘર એટલે કે આ બધું એ રીતનું જ છે. તમે જો આ સાઈડમાં બધા છે ને તમે જ્યાં જો ને એટલે એટલું ડુંગરાવાળું છે. તમે જો, તમે ઝૂમ તમને મારીને બતાવું. અને આ સાઈડમાં છે ને બધું પાણીની ઓલું આ રીતના ડેમ છે. તમે જો મસ્ત મજાનું લોકેશન છે, એક નંબર વ્યૂ આવે છે. બાકી જે તમને આપણા ખેતરે જઈને બતાવું કે કઈ રીતનું ખેતર છે, કઈ રીતનું હું એમાં ફેસિલિટી છે સમજાય. એટલે કે ઓરડી કેવી છે, કેવું ઘર છે, બધું તમને બતાવું. એટલે કન્ટિન્યુ રહેજો. ને આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો, કેમ કે હવેથી છે ને મિત્રો હું કેમ્પિંગના વિડીયો લાવવાનો છું. અને આપણું આ ખાસ એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે બ્લોગ. એટલે આપણા બધા મિત્રોને મારી ફેમિલીને ખબર પડે કે આપણે જમીન આપણે એટલે મતલબ ખેતર આપણે રાખ્યું છે વાવવા અને કઈ રીતનું છે. તમે જો મસ્ત મજાનું છે ને મિત્રો, બહુ જોરદાર મજા આવે. ને આ સાઈડ છે ને બધું ઓલું છે, નદીને એવું પાણી જેવું છે. પછી ના જઈને છે ને મિત્રો તમને બતાવું કઈ કઈ લોકેશન સારા છે ને બધું. એટલે કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી અત્યારે છે ને તમને મારું પહેલું જે જમીન છે ને બતાવું ને પહેલાં તમે જોવો તો આ સાઈડ છે ને મિત્રો કવા છે ને આખા ભરાઈ ગયેલા છે. તમે જો આ રીતના મિત્રો તમે કોઈથી પાણીના કવા ભરેલા તમે જો આખો એટલે આખો છે ને ભરાઈ ગયેલો છે. તમે જો ખાલી ઉપરથી માંડીને એટલો જ ખાલી અધૂરો છે. તમે જોઈ શકો આખો એટલે આખો ભરાઈ ગયો. અને આ સાઈડ છે ને એ પાણીનું વરસાદનું હોય એટલે આ રીતે બધું ઓલા પણ છે ને ડેમમાં જાય છે. અને આ રીતે બધું કમ્પ્લીટ છે. અને આપણે દવાને એવું છાંટવું હોય તો આપણે કુંડી પણ છે. તમને મારી ઓલી ઓરડી બતાવું. ઓલા પણ ઓરડી છે. નાજીને મિત્રો છે ને પાછું તમને બતાવું કઈ રીતનું છે બધું છે ને. આ તમને વિગતવાર મિત્રો આખો બ્લોગ બતાવી એટલે બધા મારી ફેમિલીને ખબર પડે કે કઈ રીતનું છે આપણી કેવી જમીન છે. બાકી તમે લોકેશન જોવો ને મિત્રો તો અહીં છે ને કેમ્પિંગ થાય ને એવું છે. ઓહ મસ્ત મજાનો મોર દેખો ગાઈસ, મસ્ત લોકેશન છે. કેમ્પિંગ થાય ને એવું હાવજના બધા ઘર તમે માનો ને તોય હાલે એવું છે આ બધું. એટલે રાતે તો છે ને દિવસે તો મિત્રો મજા આવે, રાતે બીક લાગે ને એવું છે. અને અહીંયા આપણે બાઇક આપણે અંદર મૂકી દઈએ છીએ વરસાદથી પલ્લેની. અહીંયા આપણે શું કહેવાય કે અહીંયા આપણે બધામાં ઝાડ બનાવવાની છે. એટલે કે હાવજ દીપડાનું કંઈ આવે નહીં.
રાતે આપણે ઉતા ને અહીં ચૂલા ને એવું જ છે, પણ આપણે ગેસનો બાટલો અને એ બધો તમામ સામાન આપણે અહીં પકડી દેવાનું છે. મતલબમાં હવે ભાઈ આપણે અહીં રાંધ છે. મારા મા તો ઘરે હોય એટલે મારા પપ્પાને અમારે બે બાપ દીકરાને આવડી વાડી હાંસવાની છે. પહેલું કટકું આપણે જોઈએ તો મિત્રો આવડું હશે. કાલે મિત્રો આમાં હળ આંકી નાખેલું છે. આવડા પડાની જરા પણ હળ હાલી ગયું. આ કેટલા વીઘાનું છે ને એ તમને કોઈને ખબર હોય તો તમને આઈડિયા હોય તો કોમેન્ટ કરજો. બાકી મને નથી ખબર છે આ વીઘા કેટલા વીઘાનું છે. કુલ મેં 25 વીઘા રાખેલું એમ કહેતા મારા પપ્પા, પણ કેટલા વીઘાના કઈ કટકા છે ને એ મને આઈડિયા નથી. આ તમે જોવો તો ઓલા હેઠેની શરૂઆત થાય તે ઓલા થાંભલાની એવું નાખ્યું ને ત્યાં હાથીનું છે, અહીંયા હાથીનું. તમને કોઈને આમાં આઈડિયા આવી જતું હોય, અમુક ખેડૂત હોય તો આઈડિયા આવી જાય કે આટલા વીઘાનું કટકું છે એમ, તો કોમેન્ટ કરશો. બાકી આની અંદર છે ને તો આપણે હળ મારી દીધેલું છે ઠેઠથી ફરતી, એટલી આપણી વાડી છે. ને અહીંયા આપણે આ ઝૂંપડી છે, એટલે ઝૂંપડીનું કામકાજ છે ને આજે આપણે એવું છે કે આ બધા કટકાને એવું બધું કાઢીને હરકી રીતે છે ને આમ ઓલી પટ્ટીઓ મારી દેવાની છે આ રીતે અહીંયા, અને ઓલી સાઈડમાં થોડીક જગ્યા વટાઈને એવી જ ખાલી જગ્યા રાખવાની છે. બધું કવર કરી નાખવાનું છે, કેમ કે અહીંયા રાતે આપણે હોવાનું રહેવાનું ન હોય, એટલે આ રીતે બધું ક્લિયર કરી નાખવાનું છે સાફ. ને ઓલી પટકીનું એવું છે ને એ બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. બાકી તમને પહેલાં લોકેશન બતાવું તો આ તમે જોવો ને તો પાણીને એવું જે આવતું હોય ને ખેતરમાં, જો આ રીતે નીકળી જાય, આ રીતે આમ બધા એવા બનાવેલા છે. જો હવે તમને ઓલી વાડીએ જઈને બતાવું કે એ ખેતર કેવું છે આમ. ના અત્યારે ટ્રેક્ટર અત્યારે હાલવાની અત્યારે ચાલુ છે, પણ ના જઈને તમને બતાવું. બાકી કેમ્પિંગમાં છે ને મિત્રો જગ્યા એક નંબર છે. અને એ મિત્રો તમે કોમેન્ટ કરશો કે અનિલભાઈ તમે 24 કલાકનો અહીંયા વિડીયો લાવો, બધું તમે એમને બતાવો તમારી વાડી કેવી છે, તો મિત્રો આપણે બનાવીશું. બાકી આપણે એટલો બધો એમાં રસ નથી. આપણે ડેલી બ્લોગ છે ને એ બરોબર છે. બાકી તમે કોમેન્ટ કરો કે અનિલભાઈ માથે ડુંગરા કેવા છે, એ સાઈડ કેવી જગ્યા છે, બધી તમે જોવો ને પહેલાં તમને લોકેશન બતાવી દો. આ રીતનું છે, તમે જોવો. તમે કોમેન્ટ કરો કે અનિલભાઈ અમે 24 કલાકનો તમે ચેલેન્જ આમાં લાવો, કે પછી પાણીનું ગમે કાંઈ પણ હોય કંઈ ચેલેન્જ લાવો. તમને કોઈને આઈડિયા હોય તો તમે કોમેન્ટ કરશો, એટલે એ મિત્રો તમારી કોમેન્ટ જોઈને સારો લાગશે તો એવો વિડીયો મિત્રો આપણે કેમ્પિંગનો બનાવીશું. બાકી તમને ઓલા ખેતરે જઈને તમને બતાવું કે ના કઈ રીતનું ખેતર છે. તમે જો તો આ રીતનો પાછો એક ડેમ એક છે. તમે જો આ રીતે ડેમ છે, ઓલી સાઈડમાં પણ ડેમ છે અને ઓલી સાઈડમાં પણ ડેમ છે. આ બધું છે ને આ ડેમ જ છે, તમે જો. અને આ બધી વાડી જ છે. આ રીતના બધા ડેમ છે અને આ સાઈડમાં છે ને આપણે ટ્રેક્ટર હાલે છે. ના જઈને તમને બતાવું કે ના કઈ રીતનું છે. બાકી તમે પાણી પહેલાં એક ફરી છે ને તમને જો આઈડિયા આપું. આ ડેમ શું કહેવાય, આપણે પાણી તમને છે ને બતાવું કઈ રીતનું છે હોય ને અમારે. મને પણ ભૂલ આવી ગયું ક્યાં હતું જો અહીંયા. આ બધા તમને બતાય પહેલું બીજું ત્રીજું આ એટલેથી પાણી ચડી ગયેલું છે. તમે જો એટલે હજી અત્યારે છે પાણી. આ બધા પગથિયા જે બની ગયેલા છે ને નાજીનું એ પાણી ચડી ગયેલું છે. લોકેશન છે ને આ પણ મિત્રો મસ્ત છે, વ્યૂ આવે ને ખતરનાક લોકો. આ બાજુ છે ને બધા ડુંગરા છે, તમે જો કેમ્પિંગની જગ્યા છે આ બધી. આ બધી રીતે છે ને બધા ડુંગરાવાળી જમીન છે ને આપણું ટ્રેક્ટર છે ને જો અહીંયા હાલે છે. એ આપણી બીજી વાડી છે ને. અહીંયા પણ છે ને કવો આખો ઇલાકો ભરાઈ ગયેલો છે. તમને એના જઈને બતાવું કે મારા પપ્પા શું કરે. બીક લાગે પણ કોઈ તમને બતાવી દઉં. આખો ઇલાકો છે ને કવો મિત્રો છે ને ભરાઈ ગયો છે, તમે જુઓ. રેડી આખો ઇલાકો છે ને ભરાઈ ગયો છે. મારા પપ્પા છે ને અત્યારે બેસી ગયા છે ને આપણે ટ્રેક્ટર અત્યારે રાખવાનું ચાલુ થઈ ગયું છે. બગલાભાઈને બધા આવી ગયા છે. તમે જો આ રીતનું છે ને આપણું ખેતર છે. જો ઓલા ખેતરમાં છે ને બહુ બિયારો ઉગેલો હતો, આમાં એટલો બધો નથી. ના સાહેબ મારા પપ્પા પણ કેવા કે રિએક્શન આવે છે આપણે જોયું બધું. હવે છે ને આપણે મારા પપ્પાની પાસે આવી ગયા છે ને પૂછ્યું એમ કે બીક લાગે એવું કાંઈ નથી ને હાવજ ને જવું. આમાં પપ્પા હાવજ ને એવું નહીં બધું રહેતું હોય. આમાં તો હાવજ દીપડા જંગલ વિસ્તાર, આ બધું જંગલ વિસ્તાર એટલે આમાં બીક લાગે એવું જ છે બધું. કા હાવજના ઘર ગણાય ને, હાવજના ઘર ગણાય. એટલે આપણે છે ને ભાઈ હાજે આપણે રહેવાનું આપણે છે. અત્યારે નથી રહેવાનું, અત્યારે તો ટ્રેક્ટરનું કામકાજ બધું ચાલુ છે. કા પપ્પા આપણે સેફ્ટીમાં રહીને આપણે વાંધો બહુ આવે. હા ને અહીંયા છે ને ભાઈ આપણે ટ્રેક્ટર અત્યારે હાલવાનું અત્યારે ચાલુ છે ને. મારા પપ્પાનું નવું કામ છે. શું ભાઈ તમે કરો? હા છે ને ભાઈ પિન ને એવું પાડવાનું હોય ને. આ બધા ડૂસવામાં શું કહેવાય ટ્રેક્ટરમાં જે ભરાઈ જાય ને આ પિન એટલે પાડતા હોય. બાકી ઓલા પણ અત્યારે કબૂતર અત્યારે આવેલા છે. તમે જો ના શું એ ખાવાનું છે ને આપણને ખબર નથી શું ખાતા હોય. આ રીતે ઊંચું કરશે ને એટલે એની છે ને પિન પાડવાની. ઊભું કેમ આજકાલ ન રાખ્યું છે કાં એટલે ઓલામાં છે ને કટકું નાનું એવું છે ને લઈ સીધું વ્યૂ આવે. બાકી આ સાઈડ તમે જોવો તો મિત્રો આ બધા છે ને એક નંબર વ્યૂ લોકેશન છે. દિવસમાં જ તે સારું લાગે. રાતે તો આપણે વિડીયો બનાવ્યો તો મિત્રો બહુ ભીંગવાળું છે. આમ બધું કેમ્પિંગ આમાં કરવું ને તો બહુ અઘરવાનું સેટઅપ આનું કરવું પડે, કેમ કે બચ્ચું રાખવી પડે, લાઇટું રાખવી પડે ને આમ 24 કલાક જાગવું પડે એવું છે. કેમ કે છે ને આમ બધું તમે જોવો ને તો ઓલી સાઈડ આમ તમે જોવો એની તમને આઈડિયા આવતો હોય છે કેવો એ જંગલ છે, કેવું એમ જાડું એમ.
એટલે બધું આ રીતનું છે ને આપણે પાણીનો આપણે કવો અહીંયા આખો ભરાઈ ગયેલો છે, ઓલીવાળી આખો ભરાઈ ગયો. આ બધું છે ને અત્યારે બધું સેટઅપ હરખું કરવાનું છે ભાઈ. હમણાંની જ બધું ખેડાઈ જાય કમ્પ્લીટથી. આપણે બધામાં છે ને આપણે ડુંગળી આપણે કરવાની છે. જો આપણે આ બધા ખેતરમાં ડુંગળી વણ છે ને ડુંગળી ખાવાની છે. ને આ સાઈડમાં છે ને તો પાણી એ બધું આ બધું ભરેલું જ છે. વરસાદ આવશે ને આખો ડેમ ભરાઈ જાય. આખો બપા સલકાઈ જાય ને તો આખો સલકાઈ જાય તો માથાનું બીજી તો શું ઊંચી ગયું પાણી અત્યારે. ઓલે તો 8-9 તો ડેમડા થાય નાના મોટા. 8 થી 9 ડેમડા છે આ બાજુ. ને આ તમે જો ને ઓલા જે પગીચા જેવું દેખાય ને બધું પાણી છે ને એમાં ભરાઈ ગયેલું હોય કા બાપા. આ બધું પાણી ભરાઈ એ પગીચા છે ને નાદી બધું ભરાઈ ગયું પણ આ સૂંઘી ગયું. આ તમે ઊંડું જો ને તો કેટલું આઈડિયા તમને આવી જાય. આ બધા નાના મોટા છે ને બધા ડેમડા જ છે. આ સાઈડ ડેમ છે ને ઓલી સાઈડ જ ડેમ છે. બાકી આ બધું છે ને જંગલ જેવું જ છે આ બધું કા બાપા. હા જંગલ જેવું છે બધું. છે લોકો ને સારો આ બધો જમીન ડુંગર છે ને મીઠા પાણી એટલે આમ ડુંગળી ખાવાની ફૂલ શક્યતા રહે. કેમ કે પાણી સારા રાખે ને ફૂલ વરસાદમાં. એટલે એવું છે ને ભાઈ આપણે આમાં અત્યારે કામકાજ અત્યારે ચાલુ અત્યારે છે ટ્રેક્ટર રાખવાનું. પછી આ બધું હાંકીને પછી વરાપ ને એવું થાય ને પછી આમાં બધું વાવેતર થાય. એટલે બધું તમને હવે તમે જો આપણે સ્ટાર્ટ કર્યો એટલે આપણે આ લોકેશનના જ આપણે તમને વિડીયો બધે જોવા મળશે. તમને કોઈને આઈડિયા હોય કે આવો વિડીયો બનાવો તો બ્લોગની જગ્યાએ પાછા આપણે આ વિડીયો પણ બનાવીશું. વિડીયો મિત્રો છે ને મોટો થાય ને આવશે તમને મજા જોવાની. આજે ઉપર જાય ને તો તમને બતાવી કે માથે કેવું લોકેશન છે. પહેલાં આપણે દિવસમાં ચેક કર્યું અને પછી આપણે કેમ્પિંગ કરવું હોય ને તો વાંધો ન આવે કે કેવું છે એમ આપણે આઈડિયા આવી જાય. રેડી એટલે આ રીતનું છે બધું લોકેશન. ઘડી કાંઈ રહું પછી અંદર ઉપર જાય ને તો તમને બતાવું કે કઈ રીતનું લોકેશન છે. તો ભાઈ આપણે એક ફેરી અત્યારે ટ્રેક્ટર હાલી ગયું છે ને બીજી ફેરી અત્યારે છે ને કામકાજ અત્યારે આપણે ચાલુ કરી નાખ્યું છે. અત્યારે છે ને આ રીતે ક્રોસિંગમાં અત્યારે નાખ્યું છે ને અડધું તો હાલી થઈ ગયું છે. તો તમે એટલાથી પહોંચી ગયું ને હવે ધીમે ધીમે છે ને આપણે ઓલીવાળીએ પાછા આટા મારવા વચ્ચે જાય છીએ અને આ ટ્રેક્ટર બીજી ફેરી આંકવાનું કામ ચાલુ થઈ ગયું છે. ને હવે આપણે એવું લાગે ને તો ઓલી સાઈડ જાય જો કે કેવું પાણી છે કેવું બધું છે. આ સાઈડ છે ને જો મારા પપ્પાએ પાણી જોવા ગયા છે કેવું છે એમ આપણે જઈએ એ સાઈડ જોવા. તો મિત્રો છે ને આપણે આ વાડીએ છે ને આ રીતનો કંઈક શેક ડેમ જેવું છે અને હું આને કહેવાય ને આપણે ખબર નથી આપણે પડતી. આ જેટલું પાણી આ બધું ભર્યું રહે ને આવડું બધું આ રીતે પાણી જો આમાં ભર્યું રહે. બહુ વરસાદ આવ્યો ને તો વધારાનું જે પાણી આવતું હોય ને આણી આ રીતે છે ને બધું પાણી નીકળી જાય. એટલે આ બધું એ રીતનું છે. આમાં છે ને મેળ આવે તો આપણે બહુ વરસાદ ન હોય ને તે અંદર આપણે દેખાડી નાવા આપણે અંદર ઉતરીશું. જો આઈને બધું પાણી આમ જતું હોય અહીંયા ઉતરે ને તો એટલામાં વાંધો નહીં આવે. ઊંડો નથી. આ બાજુ ડોળું પાણી આ બાજુ થોડુંક અસર જતું હોય છે કા બાપા. હા અહીંયાથી છે ને 2 પગથિયા બની ગયા ને એનાથી 2 પગથિયા પાણી ઉતરી ગયેલું છે. ઓલા પણ 7-8 પગથિયા બન્યા. મારીને બતાવું તો આપણે પગથિયા છે એનાથી છે ને પાણી એટલું બેસી ગયું. તો એટલું આ ઘણું શું હાઈ ગયું. ઓલા ખરા આવ્યા ને આખું ભરેલું હતું કા બાપા. જેમ જેમ વરસાદ આવશે ને એમ એમ બહુ ભરાતું જાય. એટલું બધું પહેલાં જેવું હવે ન શું હોય બાપા. એટલે આ છે ને એવું છે પહેલાં વરસાદ આવ્યો ને ત્યાંથી આખું ભરાઈ ગયું. હવે બધું શું ગયું એટલું બધું હવે નહીં બહુ શું આ છે ને હવે જેવો વરસાદ આવશે ને સીધું વ્યૂ આવે. બાકી લોકેશન 1 નંબર છે. આમાંથી સાઈડ બધું છે ને આ રીતે નદી જ જેવું છે. અત્યારે છે ને હવે આપણા હાથમાં ટ્રેક્ટર આવ્યું છે. પાણી ભરવા ગયા છે અને આપણે અત્યારે આંક્યું છે. તમે જો આ રીતે છે ને અત્યારે બીજી ફેરી અત્યારે આંકું છું. અને ઓલા મારા પપ્પા ને ઓલા દાદાજી આંકતા ને આપણે છે ને આંક્યું છે. આ બીજી ફેરી ટ્રેક્ટર હાલે છે. તમે જોયું છે ને એક અત્યારે વાગી ગયું છે ને હાલવા આવી ગયું છે. એકાતા 2 ગોથા જેવું લગભગ છે ને રોય છે બરાબર. તો અત્યારે આપણે કમ્પ્લીટ આપણે હાલી ગયું છે ને અત્યારે હું જાઉં છું પાણીના બાટલા છે ને ત્યાં અહીંયા લીમડા એટલે આપણે પાણીના બાટલા મૂકેલા હતા. એટલે ના અત્યારે હું જાઉં છું ને આપણે 1 થી 2 ગોથા આવે જવું છે ને બાકીના બધા હેઠાને એવું લેવાનું છે. પટકીઓના બટકા હું નીકળે ને બધું હું હરખી રીતે હું કે આમાં ભરાય નહીં એટલે હું સાઈડમાં બધું મૂકતો જાઉં છું. ને ઓલી સાઈડ છે ને મિત્રો મેં ઓલા પણ હતો ને ત્યાં ડુંગરાની પર રોજડું એક જોયું. મેં ચાલુ કરીને તમને બતાવું કે આવડા બધા છે ને રોજના ને હાવજના એના ઘર છે. આ બાજુ આવ્યું ને તો આ બધું ઓલાને આડું હતાઈ ગયું ને એમ લાગે. એને બતાવતું નથી પાછું ઉપર જઈને આખડે હવે જો હાલી ગયું છે. હવે અત્યારનું છે ને કંઈ કામ છે નહીં. ઓલે પણ ઝૂંપડીએ ઓરડી હરખું બધું કરવાનું છે. પટરીને એવું મારવાનું અને પછી છે ને આ બાજુ આપણે જાય ને ઉપર તો આપણે તમને એને બતાવવું. ઓલા પણ છે ને ત્યાં રોજડું હતું જો એને બતાવીને તો બતાવવું જો રૂમ મારીને ઓલા આપણે જરૂર બતાવી છે. અહીં જરૂર 1 થી
થી બે રોજડાના છે ને બસા છે ઓલી સાઈડ જો ઓલા આપણે 1 થી 2 દેખાય પાછો એક વાર તમે જો મારું શરૂ આજકાલ આવી ગયું પાકું એટલે 1 થી 2 છે ને બસા છે એટલે ઉપર જવામાં છે ને આમ અજાણી પોં કહેવાય ને એટલે આમ બીક લાગે કે રોજડા લઈને આ બાજુ કહેવાય આપણે બીવેની તો સામે પછી ભીં પડી જાય એટલે બળીઓ લઈને જવું પડે આમ બધી પહેલાં તપાસ કરવી પડે કે માથે કેવું છે આમ એટલે છે ને પહેલાં નાસ્તો કરી લઈએ 1 વાગે જેટલો નાસ્તો કરીને કેમ કે અહીંયા તો ટિફિનનું વાત નહોતા લાવ્યા પછી તે ઓલા અહીં બનાવીશું ને કાં ટિફિન લાવશું કાં પછી તો અહીંયા બનાવી આ પૈસા ને છે ને પછી અહીં બનાવીશું તો ભાઈ ચા પાણી પીને ડીઝલ નાખીને આપણે ત્રીજા આપણે કટકામાં આવી ગયા છીએ 2 કટકા હાલી ગયા એક ઓલું હાલી ગયું એક આ 2 ને એક ઓલી સાઈડ 3 ને આમાં અત્યારે આંકવાનું અત્યારે ચાલુ છે ને બીજું કઈ છે બાબા હવે એક છે ખેડું એ ને 2 ઓલા એક આ છે એક આ ખેડું 2 એક 3 ને ઓલી સાઈડ 4 કુલ છે ને 4 કટકા છે હવે એક આમાં કટકું રૂ છે જો વરસાદ ધીમે ધીમે છે ને સાટા અત્યારે ચાલુ થઈ જાય ઘડીક નો આવે ને અડધી પોણી કલાક તો આપણે હાલી જાય કા બાબા અડધી કલાકમાં થઈ જાય ને આ એટલે બટકું છે ને આવડું એટલું રૂ છે ડીઝલ નખાઈ ગયું આપણે ચા પાણી પી લઈએ ચાલુ કર્યું ને તો અત્યારે ધીમે ધીમે અત્યારે સાટા અત્યારે ચાલુ થઈ જશે ઘડીક નો આવે ને તો આપણે હાલી જઈએ તો ભાઈ અમારે છે ને ખાલી 2 થી ગોથા લાગ્યા વરસાદ કેવો છે ને મારું કામ એવું છે ને ભાઈ ભાગ્યા છે એવું પેલું ગોથું ગયું ને બીજું ગોથું છે ને આવ્યું બહાટી બોલાવે મેળો છે હવે ટ્રેક્ટરને લઈને ભાગી જાય એટલે આમાં છે ને ખોટું હલવા ને તો પછી હવે શું એમાં કરવું એમ એટલે 1 2 3 કુલ 3 ખેતર આપણે આવેલા છે અને આવડું છેલ્લા કટકામાં છે ને રહેતા ખાલી એટલું આ રહી ગયું છે કેમ કે 2 થી ગોથામાં રહી ગયું ને આવ્યું તો વરસાદ ચાલુ વિચાર થઈ ગયો છે તો મારા પપ્પા કહે કે ભાગ્યું કે 1 2 દી પછી વરસાદ રહી જાય ને ઓલું વરાપ્યા ને તો પછી પાછા આવીશું હવે અમે છે ને ભાઈ નીકળ્યા છીએ મેં આમાં છે ને એકાદી ગોથું છે ને હેઠાનું મારતા જઈએ બાકી આ તમે નળ તમે જોવો ને તો આ બધે છે ને નળ જ છે આ જો આ રીતે છે ને ભૂંગળું મૂકી દીધેલું છે પાણીનું ને એવું તો આ જામ છે ને ઓલી સાઈડ જો છે ને બહુ જ ઊંડું છે આ બાજુ તમને એમ લાગે થોડું હવે ભાગ્યું હોય અરે બાકી પેલું આ કટકું આપણું છે આમાં હળ માર્યું હતું આમાં દાંતી આમાં આપણે કામ આપણે ચાલુ હતું ઓલી સાઈડ હાલી ગયું છે એ ઓલી સાઈડ એટલે ડુંગરાની ઓલી સાઈડ આમાં છે ને તમે મિત્રો કોમેન્ટ કરશો ને કે અનિલભાઈ તમે આ ડુંગરો બતાવો કેવું છે માથેને કેવું વ્યૂ આવે છે તો મિત્રો તમને ડુંગરો બતાવી અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરીને મિત્રો છે ને તમે એમ કહો અનિલભાઈ તમે આમાં કેમ્પિંગ કરો તો આપણે છે ને પહેલાં તપાસ કરીશું માથે કેવું છે એમ માથે કેવા જનાવર રહે છે બધું છે ને જોવું પડે આ બાકી છે ને બધા હાવજના ઘર હા જોવો તમે માથેની એટલે તમારી કોમેન્ટ આવશે તો મિત્રો છે ને આપણે આમાં કેમ્પિંગ કરીશું 24 કલાકનું બાકી આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને છે ને તમે કોમેન્ટમાં કહેજો બાકી આજના ખેતરમાં છે ને આજના ખેતરમાં હું ભૂલાઈ જઈશ આજના દીમાં છે ને ભાઈ આપણે ટ્રેક્ટર નાખવાનું તો આપણે બધી વાળીએ અને આ નવું આપણે ખેતર રાખ્યું ને એ તમને બતાવવાનું હતું તો આજનો બ્લોગ એ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો બાકી મળીશું કાલે તમને એક નેક્સ્ટ નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય